આજકાલ લોકોને આવું કંઈક ચટપટું ખાવાનું હોય તો વધારે પસંદ આવતું હોય છે. તો આજે મને પણ મોમોસ ખાવાનું મન થતું હતું, તો આજે મેં પણ બનાવ્યા છે મોમોસ. તો આપણે મોમોસ બનાવવાનું શરૂ કરી દઈશું. તો સૌથી પહેલાં તો મેં અહીંયા એક કોબીનો દડો લીધો છે, તેને વચ્ચેથી 2 ભાગમાં કટ કરી લીધો છે. આપણે આખો કોબીનો દડો નથી જોઈતો, તો આમાંથી અડધો ભાગ છે તેનો જ ઉપયોગ કરવાનો છે. અડધો કોબીનો ભાગ છે તે આપણે રાખી દઈશું. તો તેમાંથી પણ મેં અહીંયા 2 ભાગમાં કટ કરી લીધી છે અને તેમાંથી પણ મેં થોડી કોબી કાઢી લીધી છે, નહીંતર બહુ વધી જશે આપણા મોમોજ. તો હવે આપણે કોબીને એક ખમણીની મદદથી ખમણી લેવાની છે. જો તમે ઝીણી કટિંગ કરવા માગતા હોય તો કટિંગ પણ કરી શકાય છે, પણ ખમણવાથી તેનું સ્ટફિંગ વધારે સારું બનશે. તો હું પણ અહીંયા કોબીને ખમણીને જ લઉં છું, કાપતી નથી. તમને જેમ ઠીક લાગે તેમ તમે કરી શકો છો. તો આપણે કોબીને ખમણી લઈશું. તો કોબીને ખમણીને એક તરફ રાખી દીધી છે અને હવે મેં અહીંયા 2 ગાજર લીધા છે, તો આપણે ગાજરને પણ ખમણી લેવાના છે. તો ગાજરને મેં આ રીતે કટ કરી અને ઉપરની જે છાલ હોય તેને આ રીતે ઉતારી લીધી છે અને ગાજરની અંદરનો જે વચ્ચેનો ભાગ છે તેને પણ આપણે કાઢી લેવાનો છે. તેનો ટેસ્ટ બહુ સારો ન હોય છે, એટલે આ રીતે મેં બંને ગાજરની છાલ ઉતારી લીધી છે અને પછી ગાજરની અંદરનો જે ભાગ હોય કડકવાળો તે આપણે આ રીતે કાઢી લેવાનો છે. તો હવે ગાજરને પણ આપણે એ જ ખમણીમાં આ રીતે ખમણી લઈશું. તો હવે ગાજર અને કોબી એની સાથે મેં ડુંગળી પણ ખમણી લીધી છે અને મરચું પણ કાપી લીધું છે. અહીંયા કેપ્સિકમ મરચું હોય છે, પણ મેં જે પોલર મરચાં હોય છે તેનો ઉપયોગ કર્યો છે. તે પણ તીખા ન હોય એટલે ચાલે. તો હવે આપણે મોમોસ બનાવવા માટે તેનો લોટ બાંધી લેવાનો છે. તો સૌથી પહેલાં તો મેં અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેર્યું છે અને પછી મેં અહીંયા 2 પાવડા જેટલું તેલનું મોણ ઉમેર્યું છે અને પછી મેં મેંદાનો લોટ બાંધ્યો છે. ઘઉંનો લોટ પણ ચાલે, પણ આપણે મેંદાના લોટથી બનાવીશું. તો મેં ચાળણીની મદદથી આ રીતે મેંદાનો લોટ ચાળી લીધો છે અને હવે પછી આપણે તેનો લોટ બાંધી લેવાનો છે. તો આપણે જેમ સાદો રોટલીનો લોટ બાંધતા હોઈએ છીએ, આપણે તેવો જ લોટ બાંધવાનો છે. તો બહુ કડક પણ નથી રાખવાનો અને સાવ ઢીલો પણ નથી રાખવાનો. જેમ રોટલીનો લોટ બાંધતા હોય તે રીતે જ લોટ બાંધી લેવાનો છે. તો લોટ બાંધી અને આપણે તેને પછી થોડીવાર માટે ઢાંકીને રાખી દઈશું, એટલે લોટ એકદમ સરસ મજાનો થઈ જશે. તો હવે આપણે મોમોસનું સ્ટફિંગ તૈયાર કરી લઈશું. તો મેં અહીંયા 1 પાવડા જેટલું તેલ ઉમેર્યું છે, 1 પાવડામાંથી થોડું તેલ ઉમેર્યું છે અને હવે પછી તેલ ગરમ થઈ જાય એટલે તેમાં મેં આદું અને લસણની પેસ્ટ ઉમેરી છે. તો પેસ્ટને આપણે થોડીવાર માટે શેકાવા દઈશું અને પછી તેમાં જે ખમણેલી કોબી છે તે સૌથી પહેલાં આપણે ઉમેરીશું અને પછી તેને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે કોબીને આપણે થોડીવાર માટે શેકાવા દઈશું અને પછી જે ખમણેલા ગાજર છે તે આપણે ઉમેરી દઈશું. ગાજર ઉમેરી અને પછી તેને સારી રીતે મિક્સ કરી લઈશું. થોડીવાર માટે શેકાઈ જાય એટલે પછી આપણે તેમાં પાછળથી ખમણેલી જે ડુંગળી છે તે ઉમેરી દઈશું અને જે કાપેલા મરચાં હતા તે પણ ઉમેરી દઈશું અને પછી તેને થોડીવાર માટે આપણે શેકાવા દઈશું. તો આ બધી જ વસ્તુને આપણે સાવ નથી શેકાવા દેવાની. તો હવે તેમાં મેં સ્વાદ પ્રમાણે થોડું મીઠું ઉમેર્યું છે. તો હવે મેં એમાં ઉમેરી છે 1 ચમચી શેઝવાન ચટણી અને 1 ચમચી જેટલું લાલ મરચું અને 1 ચમચી ધાણા જીરું પાવડર. તો આ બધી જ વસ્તુને આપણે હવે સારી રીતે મિક્સ કરી લઈશું. તો આપણું સ્ટફિંગ મોમોસમાં ભરવા માટે એકદમ તૈયાર થઈ ગયું છે. તમે જોઈ શકો છો કેટલો સરસ મજાનો કલર આવી ગયો છે. તો પાછળથી મેં અહીંયા 1 ચપટી જેટલો ગરમ મસાલા પાવડર નાખ્યો છે અને પછી તેને મિક્સ કરી લીધું છે. તો હવે આપણો લોટ પણ સરસ મજાનો આવી ગયો છે.
એકદમ સોફ્ટ અને નરમ થઈ ગયો છે. તો હવે આપણે મોમોસની રોટલી બનાવી લઈશું. તમે સાચું જ સાંભળ્યું છે, મોમોસની આપણી રોટલી જ બનાવવાની છે. જેમ આપણે રોટલી બનાવીએ તેવી જ આપણે લોઈ બનાવી લઈશું અને પછી જેમ રોટલી વણીએ તે રીતે આપણે ગોળ મોટી રોટલી બનાવી લઈશું. તમને એમ થશે કે મોમોસ તો નાના નાના હોય તો આવડી મોટી રોટલી શા માટે? પણ તમે જોઈ શકો છો મેં મોટી ચપટી રોટલી બનાવી છે. તો હવે તેમાંથી મેં આ રીતે એક ગ્લાસ લઈ અને પછી તેમાં એક સરખા 4 આ રીતે પૂરી જેમ બનાવી લીધું છે. આ રીતે આપણા મોમોસ બધા જ એક સરખા થશે અને તમને મોમોસ બનાવવામાં પણ થોડું સહેલું પડશે. એકસાથે 4 મોમોસ તૈયાર થઈ જશે. તો આ રીતે મેં પૂરી જેમ બનાવી લીધું છે. તો હવે આપણે તેને આ રીતે અલગ કરી લઈશું અને પછી તેમાં વચ્ચે 1 ચમચી જેટલું મોમોસનું સ્ટફિંગ રાખી અને પછી આપણે મોમોસનો શેપ આપી દઈશું. તો મોમોસના શેપ તો ઘણી પ્રકારના હોય છે. તમને જેમ ફાવે તે રીતે તમે રાખી શકો છો. મેં આ રીતે કંઈક રાખ્યું છે, એકદમ સિમ્પલ અને સરળ, અને મને આ જ શેપમાં પસંદ છે મોમોસ. તો મેં આ રીતે મોમોસ બનાવી લીધું છે. આ રીતે આપણે આપણા બધા જ મોમોસ બનાવી લેવાના છે. તો મોમોસને બાફવા માટે મેં અહીંયા પહેલેથી જ પાણી ગરમ થવા રાખી દીધું હતું. તો હવે એક મોટી ચાયણીમાં મેં બધા જ મોમોસને આ રીતે ગોઠવી દીધા છે અને હવે તેને આપણે ઢાંકી અને રાખી દઈશું થોડીવાર માટે. 15થી 20 મિનિટ પછી આપણે જોઈશું આપણા મોમોસ થયા છે કે નહીં. તો મેં એકવાર તો ખોલીને જોયું હતું, પણ હવે બીજી વાર આપણે જોઈશું. તો મોમોસ આપણા એકદમ તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો મોમોસનો કલર બદલાઈ ગયો છે. તો એકદમ તૈયાર છે આપણા મોમોસ આ રીતે.